ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. તો 10 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો પ્રશ્ન છે, વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે આમાં 5 મેના રોજ. પોર્ટુગીઝ ભાષાની ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી માટે દર વર્ષે 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ઉજવવામાં આવે. 2019માં યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા આ દિવસ પોર્ટુગીઝ બોલતા દેશો અને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી વધુ બોલાતી ભાષાના સહિયારા વારસાને પ્રકાશિત કરે છે. હાલમાં કયા રાજ્યના પ્રથમ રેડિયો મહિલા પત્રકાર લીલીદાસ મલ્લિકનું 90 વર્ષની ઉંમરે નિધન થયું? તો લીલીદાસ મલ્લિક અસમ રાજ્યના પ્રથમ મહિલા રેડિયો પત્રકાર હતા. હાલમાં મિત્રો 90 વર્ષની એજમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 3 છે, હાલમાં કયો બિન યુરોપિયન દેશ યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાયો છે? પ્રશ્ન છે, કયો બિન યુરોપિયન દેશ યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેનેડા દેશ. કયો દેશ છે? કેનેડા રાઈટ આન્સર થશે. મે 2026માં કેનેડા યુરોપિયન રાજકીય સમુદાયમાં સમિટમાં ભાગ લેનારા પ્રથમ બિન યુરોપિયન દેશ બની ગયો છે. સ્ટાર માર્ક કરજો. કેનેડાનું કેપિટલ છે મિત્રો ઓટાવા. કરન્સી છે કેનેડિયન ડોલર. 4 નંબર છે, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે સાગર કવચ અભિયાન ક્યાં હાથ ધરવામાં આવ્યું? તો ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે સાગર કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા, બરાબર. આ 2 દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકાની દરિયાઈ સીમા પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. માછલી ઉદ્યોગ વિભાગે સુરક્ષા માટે કુલ 18 નિયમો જાહેર કર્યા. દરિયામાં જવા અને આવવા માટે ઓનલાઈન ટોકન લેવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ભારતનું કરંટ અફેર, ગુજરાતનું કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર બધું જ મળશે. અત્યારની પીએસઆઈની પરીક્ષામાં ટોટલ પ્રશ્નો આપણી કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયા. કોઈને સબૂત જોવા હોય, ડેમો પીડીએફ જોવી હોય તો નંબર છે 9510411961. આ નંબર પર મેસેજ કરો. પીડીએફનો ચાર્જ 1 મહિનાનો 25 અને પૂરા વર્ષનો 300 રૂપિયા છે. હાલમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે બલિકાતન 2026 યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો આમાં ફિલિપિન્સ, બરાબર. ફિલિપિન્સ રાઈટ આન્સર થશે. મિત્રો આનું આયોજન ફિલિપિન્સમાં થયું હતું, બરાબર. હવે પહેલી વાત તો તમને કહી દઉં કે આ બલિકાતન 2026 યુદ્ધ અભ્યાસ કયા દેશ વચ્ચે થાય છે? અમેરિકા અને ફિલિપિન્સ. હવે આનું આયોજન ક્યાં થયું? તો આયોજન થયું છે ફિલિપિન્સ ખાતે. બલિકાતનનો અર્થ ટાગાલોગ ભાષામાં શોલ્ડર ટુ શોલ્ડર એટલે કે ખભે ખભા મિલાવીને થાય છે. આ અમેરિકા અને ફિલિપિન્સ વચ્ચેની સૌથી મોટી વાર્ષિક સૈન્ય કવાયત છે, જેમાં આ વખતે જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ અને ન્યૂઝીલેન્ડ પણ ભાગ લઈ રહ્યા છે. 6 છે, હાલમાં બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચનું આયોજન ક્યાં કરવામાં આવશે? પ્રશ્ન છે, બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચ IMRFનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર શું છે મિત્રો આમાં? ન્યુયોર્ક ખાતે, બરાબર. ન્યુયોર્ક રાઈટ આન્સર છે. બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચ સેકન્ડ ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિવ્યૂ ફોર્મ, બરાબર. IMRFનું આયોજન યુનાઇટેડ નેશન્સના મુખ્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં 5 થી 8 મે 2026 દરમિયાન કરવામાં આવી છે. મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં જેનિક સિનરે, બરાબર. જેનિક સિનર રાઈટ આન્સર છે. હાલમાં ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં કોને પુલિત્ઝર પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો પ્રશ્ન શું છે? ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં કોને પુલિત્ઝર પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો સુપર્ણા શર્મા અને RK આનંદ, આ બંને, બરાબર. આ છે મિત્રો પત્રકાર સુપર્ણા શર્મા, આ છે RK આનંદ. હાલમાં એડોબ દ્વારા ગ્લોબલ ડિલિવરી સેન્ટરના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રશ્ન છે, એડોબ
ટેકનોલોજી કંપની છે એડોબ, એના દ્વારા ગ્લોબલ ડિલિવરી સેન્ટરના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે મનોજ નાગપાલની. આ છે મિત્રો મનોજ નાગપાલ. હાલમાં ભારતનું પ્રથમ મોતી પાલન ક્લસ્ટર કોણ બન્યું છે? ભારતનું પ્રથમ મોતી પાલન, બરાબર, મોતી પાલન ક્લસ્ટર કોણ બન્યું? હજારીબાગ. અને હજારીબાગ ક્યાં આવેલું છે? ઝારખંડની અંદર. ઝારખંડનો હજારીબાગ જિલ્લો સત્તાવાર રીતે ભારતનો પ્રથમ મોતી ખેતી એટલે કે પર્લ ફાર્મિંગ સમૂહ બન્યો છે. ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા આ કેન્દ્ર અદ્યતન મોતી ઉત્પાદન ટેકનોલોજી, તાલીમ અને માર્કેટિંગ માટે એક મોડેલ હબ તરીકે સેવા આપશે. 11 છે. હાલમાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીને સૌથી વધારે સીટ મળી? પ્રશ્ન છે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીને સૌથી વધારે સીટ મળી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં TVK. માત્ર 2 વર્ષ થયા છે આ પાર્ટીને. તમિલ અભિનેતાની એક પાર્ટી બનાવે છે, એનું નામ છે TVK, બરાબર. અને આ TVKનું મિત્રો ફૂલ ફોર્મ શું છે એ પણ તમને મેં જણાવી દઉં, કારણ કે આમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછશે. પહેલી વાત તમને જણાવી દઉં, તમિલનાડુમાં ટોટલ સીટ છે 234. આગળ આપણે પશ્ચિમ બંગાળની વાત કરીએ, આજે તમિલનાડુની વાત કરીએ. 234 ટોટલ સીટ છે, એમાં TVK પાર્ટીને 108 સીટ મળી છે. સાથે મિત્રો DMK પાર્ટી, જેની હાલમાં સરકાર હતી, એને 59 સીટ મળી છે. અને ADMK એને 47 સીટ મળી, બરાબર. એનું પૂરું નામ છે AIDMK. અને INC કોંગ્રેસને મળી છે મિત્રો ત્યાં 5 સીટ. આ TVK પાર્ટીની સ્થાપના વર્ષ 2024માં અભિનેતા વિજય જોસફ દ્વારા કરવામાં આવી, જેને થલ્લપતિ વિજય તરીકે પણ અથવા તો વિજય થલ્લપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પાર્ટીનું પૂરું નામ છે તમિલગા વેટ્રી કજગમ, બરાબર. તમિલગા વેટ્રી કજગમ. માત્ર 2 વર્ષ જૂની છે મિત્રો પાર્ટી. અભિનેતાઓને ત્યાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે તમિલનાડુમાં. દર વર્ષે ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 5 મેના રોજ. આંતરરાષ્ટ્રીય મિડવાઇફ્સ દિવસ 1992થી દર વર્ષે 5 મેના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે. મિડવાઇફ્સને સન્માન આપવાનો દિવસ રાખવાનો વિચાર નેધરલેન્ડમાં 1987માં ઇન્ટરનેશનલ કોન્ફેડરેશન ઓફ મિડવાઇફ્સ કોન્ફરન્સમાંથી બહાર આવ્યો હતો. ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે સૌપ્રથમ 5 મે 1991ના રોજ ઉજવવામાં આવ્યો. આ વર્ષની થીમ છે 1 મિલિયન મોર મિડવાઇફ્સ. પ્રશ્ન છે વિશ્વ અસ્થમા દિવસ એ મે મહિનાનો પ્રથમ મંગળવાર, એટલે કે 5 મેના રોજ બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ છે વિશ્વ અસ્થમા દિવસ. વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે. આ વર્ષે એટલે કે 2026માં આ દિવસ 5 મેના રોજ ઉજવવામાં આવ્યો છે. આનું આયોજન મિત્રો ગ્લોબલ ઇનિશિયેટિવ કોર અસ્થમા દ્વારા કરવામાં આવે. થીમ છે અસ્થમા ધરાવતા દરેક વ્યક્તિ માટે બળતરા વિરોધી ઇન્હેલર્સની એક્સેસ હજુ પણ એક તાત્કાલિક જરૂરિયાત. જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકનું આયોજન કયું ભારતીય શહેર કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઇન્દોર શહેર. જૂન 2024માં બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા કૃષિ મંત્રીઓની બેઠકનું આયોજન ઇન્દોર શહેરમાં કરવામાં આવશે. આ બેઠક 12થી 13 જૂન 2026 દરમિયાન યોજાશે, જ્યારે બ્રિક્સ કૃષિ કાર્ય સમૂહ એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની અધિકારીઓની બેઠક 9થી 11 જૂન દરમિયાન યોજાશે. 14 છે કયું ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ હાલમાં ભારતનું પ્રથમ AI ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ પાથકાઇન્ડ બનાવશે? પાથકાઇન્ડ નામ યાદ રાખજો મિત્રો. ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ હાલમાં ભારતનું પ્રથમ AI ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ પાથકાઇન્ડ બનાવશે. નામ છે સર્વમ અને પિક્સલ, બરાબર. ભારતનું પ્રથમ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ પાથફાઇન્ડર, સોરી મિત્રો કાઇન્ડ ને ફાઇન્ડ કરી દેજો, પાથફાઇન્ડર બનાવનાર ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ છે પિક્સલ. આ પ્રોજેક્ટ માટે પિક્સલે AI કંપની સર્વમ AI સાથે ભાગીદારી કરી છે. મિત્રો આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આવેલો સ્ટાર માર્ક કરી દેજો. હાલમાં ચર્ચામાં રહેલો DAMPE ઉપગ્રહ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો? તો ચીન. રાઈટ આન્સર છે મિત્રો DAMPE એટલે કે ડાર્ક મેટર પાર્ટિકલ એક્સપ્લોરર ઉપગ્રહ મુખ્યત્વે ચીન દ્વારા વિકસાવવામાં આવ્યો છે. અને એનું મુખ્ય કામ પણ આ જ છે મિત્રો, જે ડાર્ક જે પાર્ટિકલ્સ હોય છે એને શોધવાનું મુખ્ય કામ છે, બરાબર. ચીન દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
અને એનું ઉપનામ છે મિત્રો વુકોંગ ડાર્ક મેટરની શોધ કરશેલું એ ચીનનો ઉપગ્રહ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારીને કેટલી કરી છે? તો 38. હવે આ 38માં એક હશે મિત્રો CJI, બરાબર, પ્લસ 37 બીજા ન્યાયાધીશ. હવે 30 જો આ CJI સાથે 37 એટલે 38 ટોટલ થઈ ગયા. બંધારણીય જોગવાઈની વાત કરીએ તો બંધારણના અનુચ્છેદ 124(1) મુજબ સંસદને કાયદો ઘડીને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાની સત્તા છે. છેલ્લે 2019માં સંસદે આ સંખ્યા વધારીને 34 કરી હતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 6 મે 2026 પર આપણે આવી ગયા. હાલમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 4 મેના રોજ. વિક્રમ દોરાઈસ્વામીએ કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો છે? ચીન. રાઇટ આન્સર છે. પ્રકાશિત થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર છે? નોર્વે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં. આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 મેના રોજ. કયા દેશનો માયોન જ્વાળામુખી ફાટ્યો છે? ફિલિપિન્સ. નોર્થ ટેક સેમિનારનું ઉદ્ઘાટન ક્યાં થયું? પ્રયાગરાજ ખાતે. મેગ્ડેલેના નદી જે હાલમાં આક્રમક હિપ્પોની ઝડપથી વધતી વસ્તીના કારણે ચર્ચામાં હતી તે કયા દેશમાં વહે છે? કોલંબિયામાં. મેડ્રિડ ઓપન 2026માં મહિલા ઓપનનો ખિતાબ કોણે જીત્યો? માર્ટા કોસ્ટ્યુકે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કઈ ભારતીય સંસ્થા સાથે નવી મલેરિયા રસી R780 વિકસાવવા માટે કરાર કર્યા? સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે. કઈ અવકાશ કંપનીએ હાલમાં ફાલ્કન 9 રોકેટથી પોતાનું સેટેલાઇટ મિશન દ્રષ્ટિ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? ગેલેક્સ આઈએ. કયા એમ્સે કરોડરજ્જુની ગંભીર વિકૃતિઓની સારવારમાં મોટી સફળતા મેળવી? એમ્સ દિલ્હી. કયા દેશના ભૂતપૂર્વ ફોર્મ્યુલા 1 ડ્રાઈવર અને પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા એલેક્સ જાનાર્ડીનું નિધન થયું છે? ઇટાલી. ડેનમાર્કમાં યોજાયેલા ઉબેર કપ 2026નો ખિતાબ દક્ષિણ કોરિયા જીત્યો. સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ વીમા ક્ષેત્રમાં કેટલા ટકા FDIને મંજૂરી આપી? 100%. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હાલમાં કોની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે? પ્રસૂન જોશી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં આવેલ વિશ્વ પ્રેસ સૂચકાંક 2026માં ભારત કયા સ્થાને છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.